હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 2 ફિઝિક્સમાં એના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ તો તમે જોતા હશો, તમને આકૃતિમાં દેખાય છે એક્ઝામ્પલ નંબર 2.1, જેમાં બે પાર્ટ છે આપણી પાસે એક્ઝામ્પલના. એમાં આપણે પહેલાં એની રકમ જોઈ લઈએ. તો 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. આ પહેલો પાર્ટ છે આપણો આ એક્ઝામ્પલનો. બીજો પાર્ટ છે તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જે જવાબ આવે છે પાર્ટ બીનો એ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે. તો આપણે એની ચર્ચા કરી લઈએ. પહેલાં આપણે જોઈ લઈએ કે આપણને પહેલાં કુલ ચાર્જ કેટલો આપેલો છે અને એના આધારે પછી એના સ્થિતિમાનની આપણે ગણતરી કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા કે ક્યુ કેટલા આપેલા છે આપણને. ચલો જોઈ લો કેટલા છે. 4 × 10⁻⁷ કુલમ. તો 4 × 10⁻⁷ કુલમ. ઓકે, આ તમને ચાર્જ આપેલો છે ને ત્યાંથી કેટલા સેન્ટીમીટર અંતર આપ્યું છે? તો આર તમને આપેલું છે 9 સેન્ટીમીટર. બરાબર, સેન્ટીમીટર છે, આપણે એને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 9 × 10⁻² મીટર. ઓકે, તો આ તમને રકમમાં આપેલી આપણે પાર્ટ એની વાત કરીએ છીએ અત્યારે. કોની વાત કરીએ છીએ? પાર્ટ એ માટે. તો આટલું ક્લિયર થઈ ગયું તમારા માટે? ખ્યાલ આવી ગયો? તો પ્રશ્ન આપણો સ્થિતિમાનનો છે. સ્થિતિમાનનું સૂત્ર તમને બહુ સરળતાથી યાદ છે. V = આમ તો 1/4πε0 Q/R આવે, પણ આપણે સીધી કિંમત મૂકી દઈએ કે. અહીં આપણે સ્મોલ ક્યુ લીધો છે તો Q/R. ઓકે, ચલો કિંમત મૂકી દઈએ. આમાં કે કેટલા આપેલા છે? તો કેની કિંમત તો તમે બધા જાણો છો, કુલંબી અચળાંક 9 × 10⁹ અને વિદ્યુત ભાર કેટલો છે આપણો? તો કે 4 × 10⁻⁷ કુલમ છે. છેદમાં કેટલું મૂલ્ય આરનું આપેલું છે? તો આર બરાબર તમને ખ્યાલ છે 9 × 10⁻². ઓકે, તો આ થઈ ગઈ રકમની આપણે ગોઠવણી. માત્ર સાદુરૂપ તમારે આપવાનું છે તો બહુ સરળતાથી આપી શકો. આ બંને 9 ગયા છે. ઓકે, કેટલા વધ્યા છે અહીંયા? તો કે 4. પહેલાં 4 મૂકી દઈએ આપણે, ઇન્ટુ આને આપણે ઉપર લઈ જઈએ છીએ -2 એટલે +2 થઈ જશે, ઉપર આવશે એટલે +2. 9 × 9 + 2 એટલે 11. 11માંથી તમે -7 બાદ કરી નાખો એટલે 10 કેટલા આવશે? કેટલો પાવર આવશે? તમે જોઈ શકો છો કે 11માંથી 7 જાય એટલે તો અહીંયા તમને મળશે 4 વોલ્ટ. તો આપણા આ જે છે એ આપણા પ્રશ્ન પાર્ટ એનો પહેલો ભાગ છે. બરાબર, હવે આપણે બી તરફ આગળ વધીએ છીએ કે હવે આટલું સ્થિતિમાન આપણને મળ્યું છે. હવે આપણે એક બીજો વિદ્યુત ભાર 2 × 10⁻⁹ કુલમ છે. એ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવાનો છે. એટલે સમજી લો કે આપણું આ પી બિંદુ છે જ્યાં સ્થિતિમાન આપણને મળી ગયું છે V = 4 × 10⁻⁴ કેટલો છે? 4 વોલ્ટ. હવે આ બિંદુ પાસે આટલું સ્થિતિમાન તો છે જ. હવે આપણે એક પ્લસ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? તો કે આ પી બિંદુએ લાવવો છે આપણે. તો એના માટે કરવું પડતું કાર્ય આપણે શોધવાનું છે. તો કયો વિદ્યુત ભાર લાવવાનો છે અનંત અંતરેથી? તો એના માટે આપણે એને કેપિટલ ક્યુ નામ આપી દઈએ. Q = કેટલા છે? તો 2 × 10⁻⁹ કુલમ. ઓકે, આ વિદ્યુત ભારને આપણે પી બિંદુએ અનંત અંતરેથી લાવવાનો છે. તો જ્યારે આપણે સ્થિતિમાનનું એક સમીકરણ જોયું હતું કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે આવું એક સૂત્ર મળે, V = W/Q.
પણ આપણે શોધવાનું છે ડબલ્યુ, માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કાર્ય શોધવાનું છે, માટે વી ઇન્ટુ ક્યુ. ચલો આમાં કિંમત એપ્લાય કરતા આવડે ને આપણે? ચલો કરી નાખીએ. તો વી કેટલા છે? અહીંયા છે આપણી પાસે. ચલો કેટલા છે? 4 ગુણ્યા 10⁴. ઓકે. અને ક્યુ કેટલા આપેલા છે? કયો વિદ્યુતભાર લાવવાનો છે આપણે? તો કે 2 ગુણ્યા 10⁻9. ઓકે. ચલો સ્વરૂપ આપી દો. 4 દુ 8 અને પાવરની ગણતરી કરીએ તો 10⁻5. કાર્ય છે એટલે કરવું પડતું કાર્ય એટલે જૂલ. ચલો આ તમને મળી ગયું પાર્ટ બી, કાર્ય. ઓકે. તો કોઈ કન્ફ્યુઝન નથી આમાં? પણ એમાં આપણને છેલ્લે પૂછ્યું શું તમારો જે જવાબ છે આ એ વિદ્યુતભાર જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે. ચલો આપણે તમે એક સ્ટેટ માર્ગ પસંદ કર્યો સીધો. ધારો કે તમે અહીંથી આમ આ માર્ગે આવો છો, અહીંયા પી બિંદુ પાસે. કોઈ એમ કે મારે અહીંથી આમ થઈને અહીંથી આમ આવું છે, તો શું આ માર્ગ ઉપર આધારિત છે આ જવાબ, આન્સર? શું આપણે માર્ગ બદલીએ તો આપણો આન્સર બદલાય? એમ આપણને પ્રશ્ન પૂછે છે. તો આપણે થિયરીમાં ભણી ગયા છે. તમે જે ના હોય તો એ જે આપણો વિડીયો નંબર 2 જે છે એ તમે ફરી એને જોઈ લેજો. તમને ખ્યાલ આવી જશે કે જે કરવું પડતું કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી, કારણ કે આપણું જે ફિલ્ડ છે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે, અને સંરક્ષી ક્ષેત્ર અથવા એમાં સંરક્ષી જે બળ છે એના પર થયેલું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. એના બે ફાઇનલ ડેસ્ટિનેશન અને ઇનિશિયલ ડેસ્ટિનેશન જે છે એના પર આધારિત હોય છે, એટલે કે ટૂંકમાં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર. એટલે આ જે આન્સર છે એ માર્ગ પર આધારિત નથી. તો એ લખી નાખો, માર્ગ પર આધારિત નથી. ઓકે. ચલો આ પ્રશ્ન નંબર એક્ઝામ્પલ નંબર 2.1 આપણે પૂર્ણ કરીએ છીએ. અહીંયા આગળ ચાલીએ. એક્ઝામ્પલ નંબર 2.2 બહુ જ અગત્યનું એક્ઝામ્પલ છે, એટલે એને આઈએમપી કરી નાખજો અહીંયા, કારણ કે બહુ જ સરળતાથી અને ધ્યાનથી સમજવાનું છે. બરાબર. ઓકે. તો ચલો પહેલાં આપણે એની રકમ શું છે એને ધ્યાનથી સમજી લઈએ, પછી આપણે આગળ ચાલીએ. તો બે વિદ્યુત ભાર આપણને આપેલા છે, 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ, એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત ભાર સ્થિતિમાન શૂન્ય હશે? બરાબર. શું કહે છે? કયા બિંદુ પાસે એનું જે સ્થિતિમાન હશે એ શૂન્ય હશે, એ આપણે અહીંયા શોધવાનું છે. અને અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે એવું આપણે લગભગ આ નથી, અહીંયા ખાલી સીધું જ લખવાનું છે કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે, અને અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે એવી આપણે ગણતરી કરવાની છે. તો સહેજ પણ મૂંઝાયા વગર આપણે આ પ્રશ્નને ધ્યાનથી સમજી લઈએ. ઓકે. તો તમે જોઈ શકો છો કે આપણને કયા કયા બે પ્રશ્ન આપેલા છે, કયા કયા બે વિદ્યુતભાર આપેલા છે પહેલાં જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે એક વિદ્યુતભાર છે 3 ગુણ્યા 10⁻8 કુલમ અને બીજું છે -2 ગુણ્યા 10⁻8 કુલમ. ઓકે. તો અહીંયા હું એને ડ્રો કરી નાખું છું એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા જે છે પહેલો ધન વિદ્યુતભાર એને આપણે Q1 વડે ડેફિનેટ કરીએ. તો Q1 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? બોલો. 3 ગુણ્યા 10⁻8 કુલમ. ઓકે. અને અહીંયા જે વિદ્યુતભાર છે અહીંયા આપણે એને એ બિંદુ પાસે લઈએ, અહીંયા આપણે એને બી બિંદુ પાસે લઈએ. તો અહીંયા જે વિદ્યુતભાર છે Q2 ઇઝ ઇક્વલ ટુ -2 ગુણ્યા 10⁻8 કુલમ. હવે પ્રશ્ન આપણો એ છે કે આ બંને બિંદુ પર જે સ્થિતિમાન વિદ્યુતભારો છે એ વિદ્યુતભારોથી મળતું જે સ્થિતિમાન છે એ એમને જોડતી જે રેખા છે આ રીતે, એ જોડતી રેખા પરના કયા બિંદુ પાસે શૂન્ય હશે સ્થિતિમાન, મતલબ કે પોટેન્શિયલ શૂન્ય થઈ જાય એવું આપણે બિંદુ શોધવાનું છે. તો હવે ધ્યાનથી તમે જુઓ કે અહીંયા આ જે Q1 વિદ્યુતભાર એ ધન છે. ઓકે. અને જે Q2 છે માઇનસ છે. તો સ્વાભાવિક છે કે આપણે જે એવું બિંદુ મેળવવાનું છે જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય. તો સ્વાભાવિક છે કે આ બાજુ ધન વિદ્યુતભાર છે, એટલે આ બાજુ એ બિંદુ મળવાની શક્યતા નથી. કારણ કે જેમ આમ જશો એમ સ્થિતિમાન શું થશે? આનાથી દૂર થતું જશે.
અંતર વધતું જશે એટલે આનું મૂલ્ય ઘટતું જશે, આનું મૂલ્ય ઘટશે, એની સાપેક્ષમાં આનું મૂલ્ય એટલું ઘટતું નથી. તો આ બંનેનો જ્યારે આપણે તફાવત લઈશું ત્યારે આપણને શૂન્ય નહીં મળે. તો પછી એક વસ્તુ નક્કી છે કે અહીંથી જે બિંદુ હશે એ જમણી બાજુ હશે, આ બાજુ. તો જમણી બાજુ કયા અંતરે? તો પહેલી શક્યતા આપણે વિચારીએ કે ચલો આ જે એ બિંદુ છે ત્યાંથી એ જે જગ્યાએ પોટેન્શિયલ શૂન્ય છે એ બિંદુ આપણે અહીંયા વિચારીએ. જેમ જેમ આમ જશે એમ તમે જોતા હશો સ્થિતિમાન ઘટતું જશે. કારણ કે આના વડે વિચારીએ છીએ આપણે કે એ બિંદુ પર રહેલા વિદ્યુત ભારથી ઉદ્ભવતું જે સ્થિતિમાન છે એ જેમ જેમ આપણે દૂર જઈશું એમ એમ ઘટતું જશે. કારણ કે આપણે ભણ્યા છીએ વી ચલે છે 1/r, એટલે અંતર વધતા સ્થિતિમાન ઘટે છે. તો આમ જશો એટલે ઘટતું જશે. એટલે કોઈ બિંદુ પાસે ચલો અહીંયા આવી જાય છે, અહીંયા આવતા એનું સ્થિતિમાન થઈ ગયું +1. ઓકે, અને એ રીતે આ માઇનસ છે તો એના વડે આમ આવતા સ્થિતિમાન શું થશે? ઘટતું જશે. અને અહીંયા આવતા આવતા પોતે માઇનસ છે એટલે અહીંયા સ્થિતિમાન કદાચ માની લો કે અહીંયા -1 થઈ જાય તો +1 અને -1 = 0. તો અહીંયા આપણે પી બિંદુ વિચારીએ છીએ કે જ્યાં સ્થિતિમાન શું છે? તો અહીં માની લો કે વીપી = 0 આપણે અગાઉથી લઈ લઈએ છીએ જે આપણે શોધવાનું છે. ઓકે, હવે આ જે પી બિંદુ આપણે વિચાર્યું છે એથી કેટલા અંતરે છે? તો કે માની લો x જેટલા અંતરે છે. સમજ્યો વાતને ખાસ? કેટલા અંતરે છે અહીંથી? આ આપણો Q1 વિદ્યુતભાર અને આ આપણો Q2 વિદ્યુતભાર છે. ઓકે, અને x જેટલા અંતરે તમને આપેલું છે. ચલો હવે અહીંની વાત કરીએ. આ અંતર કેટલું છે? તો તમને રકમમાં જ આપેલું છે 15 સેન્ટીમીટર. ચલો ઓકે, હવે આપણે સ્થિતિમાનની ગણતરી કરીએ તો પી બિંદુ પાસેનું સ્થિતિમાન આપણે શોધવું છે. તો એના વડે આપણી પાસે બે સ્થિતિમાન મળશે, એ બિંદુ પાસેનું VA અને બી બિંદુ પાસેનું VB. તો ચલો જોઈ લઈએ. VP = પી બિંદુ પાસેનું સ્થિતિમાન. VP = કોના વડે છે? તો VA + VB. ઓકે, પણ આપણને અગાઉથી જ રકમમાં કીધું છે કે પી બિંદુ પાસેનું સ્થિતિમાન, તો આપણે શૂન્ય લેવાનું છે. ઓકે, તો ચલો શૂન્ય લઈ લીધું આપણે. હવે VA, તો સૂત્ર તમને ખ્યાલ છે બધાને કે કુલંબી અચળાંક Q1 / શું આવશે અહીંયા? તો અહીંયા અંતર કેટલું છે? એ બિંદુથી પી બિંદુનું અંતર કેટલું છે? x. તો અહીંયા આપણે x લઈએ છીએ. ઓકે, ધ્યાનથી સમજી લેજો. પ્લસ ઓકે VB. હવે મેં તમને કીધેલું કે અહીંયા જ્યારે વિદ્યુતભાર માઇનસ છે તો એ અહીંયા આપણે માઇનસ આપવાનું છે. કારણ કે એ માઇનસ નિશાની એ ડાયરેક્શન નહીં બતાવતું, એનું ઋણ મૂલ્ય બતાવે છે. એ પોતે ઋણ મૂલ્ય ધરાવે છે એ દર્શાવે છે. એટલે અહીંયા માઇનસ નિશાનીનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે પહેલાં તો આપણે લખી નાખીએ કે Q2 / આ કેટલું અંતર થશે? આ અંતર અહીંથી આ અંતર કેટલું થાય? ચલો બોલો, આ અંતર કેટલું થશે? તો તમે જોઈ શકો છો કે અહીંથી આ અંતર કેટલું છે? 15. એથી પી વચ્ચેનું અંતર x. તો આ અંતર કેટલું આવે? 15 - x થાય ને. ચલો તો અહીં લખી નાખીએ આપણે 15 - x. ઓકે, ચલો આમાં કિંમત એપ્લાય કરીએ તો પહેલાં k કોમન છે, તમે જોઈ શકો છો. ઓકે ને, ખ્યાલ આવી ગયો? k કોમન છે તો kની કિંમત આપણે બાદ જ લઈ લઈએ છીએ 9 × 10⁹. ચલો ઓકે, ચલો એનો હિસાબ પૂરો થઈ ગયો. Q1 કેટલા છે? તો રકમમાં જોઈ શકો Q1 કેટલા છે? અહીંયા 3 × 10⁻8. ઓકે, ચલો મૂકી દઈએ નીચે. હવે x કેટલા આપેલા છે તમને? તો x તમને આપેલા છે એક્સનું મૂલ્ય તો આપણે એક્સ એટલે એક્સ એમને મૂકી દઈએ. એક્સ આપણે શોધવાનો છે, બરાબર. હવે અહીંયા કિંમત મૂકીએ તો કે તો બહાર આવી ગયો છે. Q2ની કિંમત કેટલી છે? તો માઇનસ છે, એટલે આ જે પ્લસ છે શું થઈ જશે? માઇનસ. કેટલો વિદ્યુત ભાર છે? 2 × 10⁻8. અને નીચે છે કેટલું છે અંતર? તો 15 -
એક્સ. ઓકે, આ રીતે હિસાબ પૂરો થઈ ગયો. બંને સેન્ટીમીટરમાં છે મૂલ્ય. તમે 10 × -2 લેવું હોય તોય તમે લઈ શકો છો, x × -2 જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ રીતે. પણ બંને ઉડી જવાના છે એટલે બહુ ચિંતા જેવું છે નહીં. ચલો તો આગળ ચાલીએ. હવે આગળ ચાલો તો તમે જોઈ શકો છો કે આ જે પદ છે એ આ બાજુ આવશે એટલે 0 થઈ જશે, એટલે આ 0 થઈ ગયું. ચલો હજુ આમાં પણ એક કોમન નીકળે છે 10⁻8. ઓકે, ચલો કાઉન્સમાં શું છે 3/x - 2/15 - x. ઓકે, આવું તમને એક પદ મળશે. હજુ આ પદ આ બાજુ આવશે, જેમ આ પદ આ બાજુ આવે તો 0 થઈ જાય, એમ આ પણ અહીંયા શું છે દરેક જગ્યાએ 0 છે, એટલે આ પદ આ બાજુ આવશે એટલે 0 થઈ જશે. ઓકે, તો ચલો હવે આપણને પદ શું મળ્યું? છેલ્લે શું મળશે તમને? 0.3/x - 2/15 - x. ઓકે, ચલો હવે આનું સાદુરૂપ આપી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં હું લખી નાખું છું કે આમાંથી કોઈ એક કિંમત તમે આ માઇનસવાળું પદ આપણે બરાબરની ડાબી બાજુ લઈ જઈએ છીએ તો તમને આવું મળશે 2/2/15 - x ઇઝ ઇક્વલ ટુ 3/ કેટલા આવશે? x. ઓકે, આવું પદ તમને મળશે. અહીંયા ચોકડી ગુણાકાર તમારે કરવાનો છે તો કરી નાખીએ આપણે ચોકડી ગુણાકાર. 2નો x સાથે ગુણાકાર એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 3નો અહીંયા 15 સાથે ગુણાકાર એટલે 45 - 3નો -x સાથે ગુણાકાર એટલે -3x. ચલો આ પદ આપણે આ બાદ લઈ નાખીએ છીએ તો 2x + 3x ઇઝ ઇક્વલ ટુ 45. તો 5x ઇઝ ઇક્વલ ટુ 45, તો x ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર, કારણ કે આપણે એના મીટરમાં કન્વર્ટ કરેલા નથી અહીંયા એક્સને. ઓકે, તો તમને 9 સેન્ટીમીટર મળશે, પણ 9 સેન્ટીમીટર ક્યાંથી એ તમે ખાસ પ્રોપર તમે એને ડેફિનેટ કરી નાખજો. તો તમે જોઈ શકો છો એક્સ આપણે ક્યાંથી ગણેલો છે તો કે એ બિંદુથી પી બિંદુ એક્સ જેટલા અંતરે છે. તો આપણે લખી શકીએ કે બિંદુ એથી 9 સેન્ટીમીટર જમણી બાજુ, બરાબર, જમણી બાજુ બિંદુ પી પાસે સ્થિતિમાન 0 હશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો આખો પ્રશ્ન. હવે બીજું તમને આ જ પ્રશ્ન હું બીજી રીતે પૂછું છું. જેમ આપણે આ બિંદુ બંને વચ્ચે લીધું છે તો એવું શક્ય ખરું કે આ બંનેની બહાર પણ આવી શકે? આ બાજુ તો શક્ય નથી, મેં તમને કીધું છે. ઓકે, પણ ચલો આ બાજુ જેમ આપણે અહીંયા પી બિંદુ એ અને બીની વચ્ચે લીધું છે એવું તમે આ બાજુ કોઈ એવું બિંદુ અહીંયા આપણને મળે પી કે જ્યાં સ્થિતિમાન 0 હોય? ચલો, તો આ તમારા માટે એક પ્રશ્ન થઈ ગયો કે તમારે બી બિંદુથી એક્સ અંતર વિચારવાનું છે. યાદ રાખજો. તો બી બિંદુથી એક્સ જેટલા અંતરે ધારો કે અહીંયા પી બિંદુ છે જ્યાં સ્થિતિમાન કેટલું છે? 0. આ તમારે જાતે ગણવાનું છે. તો જો બી બિંદુથી એક્સ જેટલા અંતરે પી બિંદુએ સ્થિતિમાન 0 હોય તો એ જ અંતર અહીંથી કેટલું હશે? તો તમે જોઈ શકો છો કે અહીંથી આ અંદર 15 છે તો 15 + x થાય એટલે શું થશે? એ બિંદુથી એનું અંતર કેટલું થાય? 15 + x. ચલો દાખલો ગણી નાખો. આ રીતે જ જોઈ લો જવાબ આવે છે કે નહીં આવતો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા 2 એક્ઝામ્પલ તમારી સામે છે અને વારંવાર વિડીયો જોઈ રિવિઝન કરી અને પછી આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધશું. એક્ઝામ્પલ નંબર 2.3. તો ઓકે, ચલો આવજો. થેન્ક યુ. જય હિન્દ.